કારણ કે આ વસ્તુ છે કે ભાઈ તમને ખાલી ચોમાસામાં જ મળે, બાકી ત્યાં તમને મળે નહીં. કેવું બેન? હેલો યુટ્યુબ ફેમિલી, ફરી વાર એક વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ભાઈ વ્લોગ નથી બનાવવાનો, આજે આપણે બનાવવાનું છે સ્પેશિયલ એક રેસીપી વિડીયો છે. ચોમાસાની સ્પેશિયલિસ્ટ વસ્તુ એટલે કે આપણે કંટોલા. હવે આપણે થોડા કંટોલા એટલે ઉતારી આપણે, કારણ કે આ વસ્તુ છે કે ભાઈ તમને ખાલી ચોમાસામાં જ મળે, બાકી ત્યાં તમને મળે નહીં. બાકી તો થોડા કંટોલા છે આપણે. સ્પેશિયલ હે કે ભાઈ ઓર્ગેનિક અને ભાઈ કોઈ પણ દવા કે ખાતર કોઈ વસ્તુ ન સોમાં કે ભાઈ ઓટોમેટિક થઈ ને. આ હે કે સ્પેશિયલ બીજેથી આપણે ખેંચીને સ્પેશિયલ હે કે સોંપેલા હે સ્પેશિયલ શાક હે કે ભાઈ આપણને બહુ ભાવે. આપણું હોય કે કંટ્રોલનું શાક આપણું ફેવરેટ, કારણ કે ભાઈ ચોમાસામાં એક જ સિઝનમાં હોય એટલે મજા આવે. તો હાલો પેલા થોડાક ઉતારી લઈએ આપણે. તો આપણે જો ભાઈ એટલા ગોતા ને અલગ અલગ જગ્યાએથી ગોતા ત્યારે જો ભાઈ એટલા કંટોલા મળી ગયા. મને એક શાક તો ભાઈ આરામથી આજે બનાવીને આપણે હાવ સાદું ને સિમ્પલ કંટોલા ને શેવલીનું શાક ને ભાઈ આપણને બહુ એટલે બહુ ભાવે. તો હાલો ભાઈ વિડીયોમાં ઠેઠ સુધી બનાવી રહેજો. ખાસ ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે જો ભાઈ કોઈ કેમેરામેન છે નહીં એટલા માટે કે ભાઈ મારે શૂટ કરવું પડશે મારા દીકરા, કારણ કે મારી રીટાબેન બધા ગયેલા વાડીએ. મમ્મીએ જો કરી દીધો કંટોલા મળવા. ચાલો પછી આવી રીતના મળી નાખવાનું કાબા. હા તો આવી રીતે મોળ નાખવાના. ભાઈ ઘણી રીતના મળે ભાઈ, અમુક ગોળ સકડાય કરે, અમુક પછી શીરવી કરે, આડાય મોળાય. સકડા હાલ લાગે સકડા મળ્યા. કારણ કે ભાઈ આ વસ્તુ ને કે અમુક કંકોડા કે ને આપણી ભાષામાં કંટોલા કે કાબા, અમુક ઠેકાણા કંટોલા કહીએ અને કંકોડા એમ કે અમુક જગ્યાએ. હા આપણે તો કંટોલા કહીએ. ભાઈ બોલો કેતા ને બાર ગામ બોલી બદલે. હા એમ ઘોડે છે.
ફેમિલી આપણે તો હવે કંટોલનું શાક થઈ ગયું છે મસ્ત મજાનું. ત્યાં એમાં રીટાબેન કરે છે ટેસ્ટ. ટેસ્ટ કરવા મારા ભાઈએ બહુ મહેનત કરી. મેની બાએ કરી. કેવું બેન? એક નંબર મસ્ત. તો જો ભાઈ આપણું શાક થઈ ગયું છે રેડી. હવે ફેમિલી આપણે જમી લઈને તમે ક્યારેક ઘરે ટ્રાય કરજો. તો બસ આ વિડીયોને આપણે અહીં જ પૂરો કરી દો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.